વિકસિત ગુજરાતની વાતો ચારે તરફ કરવામાં આવી રહી છે, પરંતુ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના છેવાડા ગામ રામપુરા ગામના લોકોની વર્ષો જૂની પુલની માંગ સંતોષાઈ નથી। રામપુરા ગામમાં લોકોને બાયડ જવું હોય તો 20 થી 25 કિલોમીટર જેટલું અંતર કાપીને જવું પડે છે। જો પુલ બની જાય તો અંદાજે 5 થી 7 કિલોમીટરના અંતરે બાયડ થઈ જશે। જો તંત્ર દ્વારા સત્વરે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આવનાર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી લોકોએ ઉચ્ચારી છે। અત્રે રામપુરા ગામ ઉદયपुर पंचायतનું रामपुरा गाम धनसुरा तालुकाનું છેલ્લું ગામ છે નદીના કિનારા ઉપર। એ ગામની અંદર રામપુરાથી ચોયલા જવા માટે ખાલી ઓનલી ફોર 4 કિલોમીટરનું અંતર છે, છતાં અમારે બાયડ કે ચોયલા જવા માટે 20 કિલોમીટર કાપીને જવું પડે છે। વત્તા નિશાળીઓ માટે અવર જવર માટે ચોયલા જવા માટે નજીક પડે, છતાં પણ બાયડ 20 કિલોમીટરનું અંતર કાપવું પડે છે। કોઈ પણ બીમારીનો કેસ હોય, કોઈ ડિલિવરીનો કેસ હોય, છતાં પણ અમારે નદી ઓરંડવા માટે બહુ તકલીફ અને ઘણા બધા કેસ નદીની અંદર બગડી ગયા છે અને ઘણા છોકરો બી તણાઈ ગયો છે। છતાં આ સરકારને કોઈ પણ જાતનું કોઈ પણ પ્રકારનું આ ધ્યાન દોરવામાં આવતું નથી। સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં 2021ની અંદર ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો, ત્યાં છતાં સરકારે કાંઈ ધ્યાન દોર્યું નહીં। એ બદલ સરકારમાં જૂના મંત્રીમંડળની અંદર વારંવાર રજૂઆત કરી, કદાચ નવા મંત્રીમંડળ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે, કદાચ સરસંઘ વિના મંત્રીમંડળની અંદર કદાચ તેના ઉપર ધ્યાન દોરે તેવી અપીલ કરી રહ્યા છીએ અમે રામપુરા સમસ્ત ગામ। કદાચ ઉદયपुर पंचायतનું ગામ અમારું ગામ છે, વાડવાનું ગામ છે અને આ ગામની અંદર અમારે કોઈ પણ વિકાસ થયો નથી અને અમારે જવાનું ચોયલા બાયડ કોઈ પણ ગામ જગ્યાએ જવું હોય તો અમને બહુ ખૂબ મુશ્કેલી પડે છે તો અને અમારા ગામની અંદરથી બહુ વિકટ સમસ્યા એક છે કે પુલની જ સમસ્યા છે। તો લોકો કંટાળી જાય છે, અમારે ત્યાં કોઈ પૈસા બંધી આવતું હોય તો પણ એને તકલીફ પડે છે અને આવવા માટે કોઈ તૈયાર નથી। જો અને અમારા ગામની અંદર કોઈ પણ જાતનો તકલીફ એટલી બધી છે ને કે છોકરાઓની શાળા જવા માટેની ખૂબ તકલીફ પડે છે। અમારું ગામ ચોયલા બાયડ આ 5 કિલોમીટરનું અંતર છે, છતાં અમારે 25 કિલોમીટરના અંતર ફરીને જવું પડે છે।